પડતા જ પાણીની પારાયણ સર્જાતી હોય છે। વાત જો બોટાદથી કરવામાં આવે તો બોટાદના 47 ગામો એવા છે કે જ્યાંના સ્થાનિકો હવે પાણીના પ્રશ્નને લઈને ચિંતામાં મુકાયા છે। આ 47 ગામોની જીવાદોરી સમાન સુખબાદર ડેમના તળિયા હાલથી જ દેખાવા લાગતા સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે। હાલ 1 મહિના કરતાં ઓછો સમય ચાલે તેટલો જ પાણીનો સ્ટોક છે, ત્યારે ડેમમાં સૌની યોજના થકી પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો એકાદ મહિના પછી રાણપુરમાં પણ પાણીની ક્રાઇસિસ ઊભી થાય। અમે આમ તો ગામમાં એવી જાગૃતતા લાવવાના પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ બને ત્યાં સુધી ઓછામાં ઓછું પાણી વાપરો, બગાડો નહીં। એ ઉપરાંત કે 6 દિવસે રાણપુરમાં પાણી આપીએ છીએ, સ્ટોરેજ કેપેસિટી ન હોય તો કદાચ 6 ના 8-10 દિવસ પણ થઈ શકે। સૌથી મોટી ગ્રામ પંચાયત રાણપુર સહિત બરવાડા અને સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગામોમાં પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ છે। જો ડેમમાં પાણી ન છોડાય તો આવનાર દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થશે તેવું ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યનું કહેવું છે। અત્યારે હાલમાં અમને 6 દિવસે પાણી દે છે અને ભડલા ડેમમાં પાણી 20 દિવસનું છે અને 52 ગામને એ પાણી ભડલા ડેમ પૂરું પડે। જો ભડલા ડેમમાં પાણી નહીં નાખે તો પરિસ્થિતિ ખરાબ સર્જાય છે। ઉપરવાસમાં ગત ચોમાસામાં ઓછો વરસાદ થવાના કારણે ડેમમાં પાણીની આવક ઓછી થઈ હતી, જેના કારણે કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સ્થિતિ ઊભી થઈ છે। તેવામાં જ્યારે આ મામલે અધિકારી સાથે વાત કરી તો તેણે 48 કલાકમાં પાણી છોડવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે। સૌની સાથે વાતચીત થઈ છે, તેમજ અમારે પત્રવ્યવહાર પણ થઈ ગયેલ છે। એના આધારે અત્યારે BBC લાઇન પણ ચાલુ જ છે। અત્યારે ગામોમાં જે ગામની માંગણી પ્રમાણે ચેકડેમ ભરવાનું કામ ચાલુ છે અને ટૂંક સમયમાં મતલબમાં 1-2 દિવસમાં સુખબાદર ડેમમાં પણ પાણી નાખવાનું આયોજન કરેલ છે એમણે। એ રીતે તો પછી જો પાણી નાખવામાં આવે તો ચોમાસા સુધી વાંધો નહીં આવે।